ગીવ અપ ધ આઈડિયા મોર ઇઝ બેટર. વધારે જે સારું છે એ વાત ખોટી. હર હંમેશા આપણે વધારે ને વધારે મેળવવાની ઈચ્છાઓ રાખતા હોઈએ, પણ દરેક જગ્યાએ વધારે જ સારું છે, મોર ઇઝ બેટર એ કન્સેપ્ટ ખોટો. દરેક જગ્યાએ બધું જ સૌથી વધારે તમને મળી જાય એ વાત ખોટી. એટલે હર હંમેશા બધું જ વધારે મળે એ વાત ખોટી. જો તમે એ જ માઇન્ડસેટ રાખશો કે સૌથી સારામાં સારી વસ્તુઓ મારી જોડે જ હોય, મારી પાસે જ હોય, દરેક વસ્તુ મારી મોંઘામાં મોંઘી મારી પાસે જ હોય, એ વાત ખોટી. બધી જ વસ્તુ તમે ટોપ લેવલની રાખવા માંગતા હશો તો કદાચ તમારા જો દુઃખી વ્યક્તિ આ દુનિયામાં કોઈ નહીં. સારામાં સારું મેળવવાનો પ્રયત્ન 100% કરવો જોઈએ, પણ દરેક વ્યક્તિ કરતા હું જ આગળ, હું જ અવ્વલ નંબરે, હું જ પહેલા નંબરે, હું જ ટોપ ઉપર રહું દરેક બાબતની અંદર, તો એ વાત ખોટી. દરેક વસ્તુ કે દરેક પરિસ્થિતિ ટોપ લેવલની તમારી પાસે નહીં હોય. મોર ઇઝ નોટ ઓલવેઝ બેટર. વધારે હર હંમેશા સાચું જ છે અને સારું જ છે એ વાત ખોટી. બધી જ વસ્તુઓ તમને ટોપ લેવલની નહીં મળે. કદાચ બધી જ વસ્તુઓ તમે ઈચ્છો છો કે મને ટોપ લેવલની મળે, પહેલો નંબર જ આવે, તો કદાચ તમારી પાસે દવાઓ પણ વધારે છે. કહેવાનો મતલબ કે જો બધી જ તમારે ટોપ ઉપર રહેવું છે, હું ટોપ પોઝિશન ઉપર હોઉં, મારી પાસે ટોપ લેવલનું ઘર હોય, મારી પાસે ટોપ લેવલની કાર હોય, મારી પાસે ટોપ લેવલની મોબાઈલ હોય, તો એ કેસમાં તો ટોપ લેવલની દવાઓ પણ તમારી સાથે હશે, ટોપ લેવલની દવાઓ પણ તમારી પાસે હશે, તો તમારું શરીર જ તમારી સાથે નહીં હોય. કહેવાનો મતલબ કે મોર સૌથી સારામાં સારી વસ્તુ તમારી પાસે હોય એ વાત ખોટી. અને સારામાં સારી હોય તો જ હું જીવી શકું અને તો જ હું જીવું, તો એ વાત ખોટી. બધી જ વસ્તુઓ સારી તમારી પાસે નહીં હોય. અમુક વસ્તુઓ 10-20% તો લો ક્વોલિટીની કે લો લેવલની હશે, એ સ્વીકારી લેવાનું. દરેક જગ્યાએ હું જ પહેલો નંબર લાવું એ વાત ખોટી. સચિન તેંડુલકર ક્રિકેટમાં જ નંબર લાવી શકે, ફૂટબોલમાં કે બીજી કોઈ સ્પોર્ટમાં ના લાવી શકે. એ એકેડમિક પોઈન્ટ ઓફ વ્યૂ નંબર ના લાવી શકે. એ જ રીતે કોઈ વ્યક્તિ જો એકેડમિક પોઈન્ટ ઓફ વ્યૂ અવ્વલ નંબર છે તો એ એકેડમિકમાં જ હશે, સ્પોર્ટમાં નહીં હોય, કે કોઈ બીજા બધા પેરામીટરમાં નહીં હોય. કહેવાનો મતલબ કે દરેક લેવલમાં મારો જ અવ્વલ નંબર આવે, હું જ બેટર, એ વાત ખોટી. હું દરેક વસ્તુ હું જ સારી કરું, હું સ્પોર્ટમેન પણ બનું, હું એકેડમિશિયન પણ બનું, હું સારો વિદ્યાર્થી પણ બનું, મારી હેલ્થ પણ સારી હોય, મારા કપડાં પણ સારા હોય, આ બધું જ એક સાથે નહીં હોય. કોઈ જગ્યાએ તો કોમ્પ્રોમાઇઝ કરવો જ. અને જો તમે સ્વીકારી લેશો આ વસ્તુ કે દરેક જગ્યાએ હું જ પહેલો નંબર હોઉં, એ વાત ખોટી. જો આ સ્વીકારી લેશો તો તમારા જીવનમાંથી સ્ટ્રેસ ઘણા અંશે ઓછો થઈ જશે.